ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું ઉદ્ઘાટન। ભારતીય તટરક્ષક દળની રાષ્ટ્રને 5 દાયકાઓની સમર્પિત અને પ્રશંસનીય સેવાની ગૌરવપૂર્ણ સ્વીકૃતિ અને તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે આવેલા ચ4B સર્કલને ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે। ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું ઉદ્ઘાટન ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય કોસ્ટગાર્ડ ક્ષેત્રના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ ટેકુર શશિકુમાર, રાજ્યના મહાનુભાવો, ભારતીય તટરક્ષક દળના નિવૃત્ત સૈનિકો અને ભારતીય તટરક્ષક દળના નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહીને ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત રાજ્ય વચ્ચેના મજબૂત સંબંધોના સીમાચિહ્નરૂપ ઘટનાના સાક્ષી બન્યા હતા। આ સમગ્ર ભારતમાં ભારતીય તટરક્ષક દળને સમર્પિત કરવામાં આવેલું સૌપ્રથમ સર્કલ છે। ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલની રચના ભારતીય તટરક્ષકની બહુપક્ષીય કામગીરીની ક્ષમતાઓ અને કાયમી ભાવનાના પ્રતીકને રજૂ કરવા માટે વિચારપૂર્વક કરવામાં આવી છે અને તેને સાકાર કરવામાં આવ્યું છે। આ સર્કલ મુખ્યત્વે આઈસીજી ઓફશોર પેટ્રોલ વેસલ દર્શાવે છે, જે ગુજરાતના સમુદ્રકાંઠા અને દરિયાઈ સરહદોના નિવારણ સમુદ્રી ક્ષેત્રમાં પ્રભુત્વ અને રક્ષણનું પ્રતીક છે। તે મેકડોનિયર એરક્રાફ્ટ અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર બતાવવામાં આવ્યું છે, જે આઈસીજી ઉડ્ડયન પાંખની ઝડપી પ્રતિભાવ ક્ષમતા, હવાઈ દેખરેખ, કૌશલ્ય અને સમુદ્રી પહોંચ બતાવે છે। કોસ્ટગાર્ડ દ્વારા ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય એ પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે। કોસ્ટગાર્ડને, ખાસ કરીને કોસ્ટગાર્ડના આખી ટીમને હું રાજ્યના તમામ નાગરિકો વતી આભાર માનું છું। તેમને ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે પછી ભારત અને બીજા દેશોની સીમાઓ પર દરિયાઓમાં જઈને ઓપરેશન કરવાના હોય, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। અનેક એવા ઓપરેશનો જે આપણે સૌ લોકોએ નજરે જોયા છે, સાંભળ્યા છે। જે પ્રકારે કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સાથે મળીને ભારતની સીમામાં ઘૂસતા ડ્રગ્સ પકડવાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે। અતિવૃષ્ટિમાં આપણે જોયું છે કે કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે એકદમ ભારે વરસાદ હોય કે પછી ખરાબ વાતાવરણ હોય, આ બધામાં જ હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધદરિયે ફસાયેલા મછુઆરાઓને બચાવવા, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। હું કોસ્ટગાર્ડની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ આભાર માનું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।